ઉમેદવારોના જાહેરાતની સાથે રાજકોટ ભાજપમાં ભડકો ટિકિટ કપાતા વોર્ડ નંબર 13ના નીતિન રામાણી થયા નારાજ 200થી વધુ કાર્યકરો સાથે નીતિન રામાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય નીતિન રામાણીના બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા વિરોધ 2014 બાદ પ્રથમ વખત રાજકોટ ભાજપ કાર્યાલય પર વિરોધ નીતિન રામાણીના નારા સાથે કાર્યકરોએ કમલમને લીધું માથે ભાજપ કાર્યાલય ખાતે ભારે અફરાતફરીનો માહોલ નીતિન રામાણીનો વિરોધ થતા ભાજપ આગેવાનો થયા દોડતા પુષ્કર પટેલ સહિતના આગેવાનોનો નીતિન રામાણીને સમજાવવાનો પ્રયાસ શહેર ભાજપ પ્રમુખ સાથે નીતિન રામાણીની બેઠક પુષ્કર પટેલ નીતિન રામાણીને સમજાવવા માટે લઈ ગયા ટીઆરપી કાંડના કારણે નીતિન રામાણી ચર્ચામાં આવ્યા હતા પૂર્વ મંત્રી ગોવિંદ પટેલની ખૂબ નજીકના છે નીતિન રામાણી વોર્ડ નંબર 13ના લેવવા પાટીદાર આગેવાન રજૂઆત કરવા આવ્યા છે અમે કાયમી 5 વર્ષ જઈ ગયા છે અને જે પછી અત્યારે જેનું સેન્સમાં નામ નહોતું એને પણ ટિકિટ આપી દઈએ છે એટલે એની રજૂઆત કરવા આવ્યા છે બરોબર કોને પ્રમુખને રજૂઆત કરશો પ્રમુખને અને ધારાસભ્યના કોને સેન્સમાં નામ નહોતું ને કોને ટિકિટ આપી છે પંકજભાઈ લુણાગરિયાનું નામ હતું જ નહીં સેન્સમાં પંકજભાઈ લુણાગરિયાનું સક્રિય સભ્ય નથી એને આપણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી આખા વોર્ડમાંથી કપાઈ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે તમે જોઈજો અમે લાગણી બતાવવા આવ્યા છે 200 કાર્યકર્તા 200-250 કાર્યકર્તા હતા તાત્કાલિક નક્કી કર્યું 10 મિનિટની અંદર નયા પહોંચ્યા લોકો કહે કાર્યકર્તા કહે નીતિનભાઈ જોઈ ભાઈ કાર્યકર્તાનો અંદરનો અવાજ છે લોકોનો અવાજ છે વોર્ડ નંબર 13 ની અંદર નીતિન રામાણી હાલે કોઈ નથી લાગણી હોય સ્વાભાવિક રીતથી કાર્યકર્તાની લાગણી દર્શાવી છે અને પાર્ટીના સ્ટ્રોંગ કાર્યકર્તા છે 15 વર્ષથી કોર્પોરેશનમાં જવાબદારીમાં છે સિનિયર કાર્યકર્તા છે એમાં કોઈ નારાજગી નાના મોટો પરિવારો એમાં આવે બીજો કોઈ પ્રશ્ન નથી શહેર પ્રમુખ પાસે એમની લાગણી દર્શાવી છે એટલે એમાં કાંઈ બીજું છે નહીં અમારા પરિવારનો મામલો છે અને એવી કોઈ ચિંતાનું કારણ નથી